પરીક્ષિત સુરેન્દ્રનગર ઉપર ફિલ્મ બનાવી છે, વાર્તા પરીક્ષિત આપે, તો કઈ વાર્તા આપશે પરીક્ષિત? અરે વાહ, ક્યાં વાત હે યાર, બહુ મસ્ત સવાલ છે. દુધરેજ વડવાળા મંદિર છે, હમ, અને દુધરેજ વડવાળા મંદિર છે ત્યાં લોકો, એટલે કે જે પર્ટિક્યુલરલી રબારી સમાજ જે ખૂબ માને છે, હું પોતે રબારી છું, એ દુધરેજ વડવાળા મંદિરમાં એવો નિયમ છે, નિયમ તો નહીં પણ લોકો એવી માનતા માને છે કે મને જો દીકરો ના થયો હોય અને જો કે મને દીકરો થશે, મને 2 દીકરા થશે, તો એક દીકરો હું દાન કરીશ. આ જ્યારે મને પહેલી વાર ખબર પડી, અને બની શકે કે કદાચ હું આમાં ક્યાંય ખોટો હોઉં તો મને માફ કરે, પણ મને જેટલી જાણકારી છે એ પ્રમાણે આવી જ વાત છે. આ જે વાત છે એ મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળી તો હું હલી ગયો હતો. મેં કીધું યાર આવું તો કેવી રીતે બની શકે, પણ લોકો કરે છે. અને એ વસ્તુ ત્યાંની આસપાસના લોકોને, એ લોકોની વિચારસરણીને, એ ત્યાંના ઇમોશન્સને મને એવું લાગે છે કે બહુ રિપ્રેઝન્ટ કરે છે, કારણ કે આ બહુ ડેરિંગવાળું કામ છે ભાઈ, આવું કરવું, આવી માનતા માનવી એ જ પહેલાં બહુ ડેરિંગવાળી વાત છે, અને એ પછી માનતા ફૂલફિલ કરવી એ પણ એટલી ડેરિંગવાળી વાત છે. એટલે કલ્ચરલી મને બહુ સોલિડ વાત લાગે છે. એને લઈને લોકોના પોતપોતાના પરસેપ્શન્સ હોઈ શકે, પણ આને લઈને જો કોઈ સરસ મજાની વાર્તા લખાય, સ્ક્રિપ્ટ લખાય, તો સરસ બની શકે, કારણ કે સુરેન્દ્રનગરની જ વાત છે, યસ. એટલે ત્યાંના લોકોની પણ વાત એમાં છે. થોડું હું ઉમેરીશ એવું કે દુધરેજ મંદિરમાં જે આ વાત પરીક્ષિતે કરી, એ તમામ દીકરાઓ પ્રોપર પોતાનું એજ્યુકેશન પ્રાપ્ત કરે છે, જી. પ્રોપર ભણે છે, જી. અને તમામ એમની બેઝિક જે પણ બાળકને જોઈએ એવી લાઈફસ્ટાઈલ જીવે છે. બિલકુલ. આગળ બિલકુલ. યસ યસ એટલે એવું ક્યાંય નથી કે એ લોકોનું બાળપણ છીનવી લેવામાં યસ આવે. એક્ઝેક્ટલી, હું એવું એટલા ક્યાંય માટે નથી કહું છું થતું. કે ના ના, બિલકુલ સાચી વાત છે, અને સરસ થયું, કારણ કે ઘણી વખત આપણે આવી વાત કરીએ ત્યારે ઓડિયન્સને એવું લાગે કંઈ ના મિસકન્સેપ્શન ના ન ના આવે ના. એટલા માટે આપણે એના પોઝિટિવ્સની જ વાત કરીએ છીએ, અને જે છે એ વાત કરી રહ્યા Yes, છીએ કે એ yes. લોકોનું ભણતર, ત્યાંના મહંતશ્રીઓ, બાપુ જે કંઈ છે, એ લોકો ખૂબ ધ્યાન રાખતા હોય છે કે લોકોની તાલીમ બરાબર થાય, લોકોનું એજ્યુકેશન, ભણતર, અને એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે એ લોકો માટે ગણતર. એ Yes. સાથે સાથે એ લોકોનું ગણતરમાં પણ એ લોકો ખૂબ ધ્યાન રાખે.